લાકડી થરાદ હાઈવેનું કામ મનમાની મુજબ થતા સ્થાનિકો મૂંઝવણમાં મુકાયા. રોડની બંને સાઈડ ખોદી દેવામાં આવતા જેથી ખેડૂતો પશુપાલકો ત્રાહિમામ. પાણી છંટકાવ ન થતો હોવાથી રસ્તા પર ધૂળની ડમરી ઉડે છે. સર્વિસ રોડ કે ડાયવર્ઝન ન હોવાથી ટ્રાફિકની સમસ્યા પણ યથાવત. અનેકવાર કોન્ટ્રાક્ટરને સ્થાનિકો દ્વારા મૌખિક રજૂઆત કરવા છતાં મનમાની યથાવત. 4 માસથી ઉડતી ધૂળ બાળકો, ખેડૂતો, પશુપાલકો માટે નર્ક સમાન. અહેવાલ બાય હિંમત મોદી. પ્રાથમિક શાળા છે ભગવાનજી ગોળિયા, જે ડીસા હાઈવે ઉપર આવેલી છે અને રોડની એકદમ અડીને આવેલી છે. જે તે કારણે ત્યાં જે નવીન રોડ બને છે, જે કોન્ટ્રાક્ટરની બેદરકારી હતી, એને વહેલી વ્યવસ્થા જે પહેલાં કરવી જોઈતી હતી. એક રસ્તો ચાલુ કરીને બીજો રસ્તો આખો રોડ ખોદી દીધો છે અને જે ભારે વાહનોનો અવરજવર બહુ રહે છે અને ભારે વાહનોને અવરજવરથી ધૂળની એટલી બધી ડમરીઓ અહીં ઉડે છે. તમે જોઈ શકો તો સ્કૂલ પણ નજીક છે એકદમ, અને બાળકોના શ્વાસ ઉપર એટલી બધી ગંભીર અસર છે કે સ્કૂલથી ઘરે આવેલા બાળકો ઉધરસ લે એવા બધા લક્ષણો દેખાય છે બાળકોમાં. એટલે બાળકોને ગંભીર બીમારી થઈ શકે છે. એનાથી વધારે ખતરનાક એ વસ્તુ છે કે બાળક છૂટે છે ત્યારે વાહનોની બહુ અવરજવર છે, ધૂળની ડમરીઓ છે, તો કદાચ કોઈ સ્પીડમાં બાળકને સાથે કોઈ અગત્યની ઘટના બની જાય, કારણ કે ધૂળની ડમરીઓ ડ્રાઈવરને પણ દેખાતો ના હોય. એટલે અમારી ખરે એક માગણી છે કે 2 ટાઈમ સ્કૂલની બાળક આવતું હોય ત્યારે એને પાણી છોટે તો એના પહેલાં રોડ ઉપર ધૂળની ડમરીઓ ના આવડે અને સ્કૂલેથી છૂટે, કારણ કે જે આજુબાજુના ખેતરોમાંથી બાળકો આવેલા છે તો અમારા બાળકોના ભવિષ્ય સાથે કંઈ પણ ઘણી ઘટના બને એના માટે વાલીઓ આજે ચિંતા વ્યક્ત કરી બધા ભેગા થઈ અને શાસન પ્રશાસનને, ખાસ અમારે કોન્ટ્રાક્ટરને આ બાબતે એની ઘોર બેદરકારીને કારણે જ્યારે અમે વારંવાર રજૂઆત કરવા છતાં, આચાર્યની તરફથી રજૂઆત કરવા છતાં પણ અહીં કોઈ એમની તરફથી કોઈ અમને વ્યવસ્થા કે કંઈ સુવિધા મળી નથી. એ પાણી છાંટવું જોઈએ, છાંટતા નથી. બાળકો આજે પણ એ રીતની પરિસ્થિતિમાં છે, કાલે પણ એ જ પરિસ્થિતિમાં છે. આ દેખીતા બસ આવે છે તો એટલી ધૂળ ડમરીઓ ઉડે છે કે અમે ઊભા નહીં રહી ગતા કે એટલી બધી ધૂળની ડમરીઓ ઉડે છે. અને બીજું કે ખાસ કે આથી અગાઉ પણ ઘણો સમય પહેલાં આચાર્ય તરફથી આ જે તૂટેલું છે, વરસાદને કારણે ત્યાં તૂટે છે આખો સ્કૂલની બાજુની દિવાલ, તો ત્યાં પ્રોટેક્શન દિવાલ પહેલાં કોન્ટ્રાક્ટર કરે, જેને કારણે આ ચોમાસામાં બાળક ત્યાં રમતું હોય તો પગ લપસી જાય તો બાળક રોડ ઉપર કોઈ સ્પીડમાં ગાડી આવતી હોય તો આથી ટક્કરમાં આવી જાય તો બાળકને કશું ઘણી ઘટના બની શકે છે બાળકો સાથે. એટલે અમારે બાળકોની ચિંતા છે, અમારે બીજું કોઈ નથી. ફક્ત કોન્ટ્રાક્ટરમાં રજૂઆત છે કે જો તમે હજુ પણ કાલે બેદરકાર તમે કલેક્ટરને રજૂઆત કરવાના હતા, કલેક્ટરને રજૂઆત કરવા ન છતાંય જો તમે આ કસૂરને ધ્યાન નહીં દોરો તો અમે વાલીઓ પણ આ રસ્તા ઉપર આવી અને બેસી જાશો, વાહનોને નિયમિત ચાલવા નહીં દઈએ. જ્યાં સુધી અમારી માગણી સંપૂર્ણ 2 દિવસમાં નહીં સંતોષાય તો અમે આવનારા સમયમાં ઉગ્ર આંદોલન પણ કરી શકશો. અને આ જે રસ્તો છે એ અમે રસ્તા વચ્ચે આવીને બેસી જશો દરેક વાલીઓ, કારણ કે અમારા બાળકો સાથે જે ચેડા થઈ રહી છે એ અમે સહન નહીં કરી શકીએ. કેટલા સમયથી આ રસ્તો બને છે? આ રસ્તો તો 1 વર્ષથી બની રહ્યો છે, પણ કાયમ આ જ પરિસ્થિતિ છે. કોઈ વીકલી વ્યવસ્થા બની નથી. આ બંને સાઈડ એક જ સેમ પ્રકારની બની છે. ખરેખર કોન્ટ્રાક્ટરને એવું હોય કે એક રસ્તો વીકલી વ્યવસ્થા પહેલાં કરવી પડે. કોઈ ઇમરજન્સી 108 હોય કે ઇમરજન્સી કોઈ ગાડી ચલાવવા માટે કોઈ વીકલી વ્યવસ્થા એવી કોઈ કરી નથી. ફક્ત આખો રસ્તો ખોદી નાખ્યો છે. આપનું નામ? પ્રવીણભાઈ વરણ.